જય ભીમ નમો બુદ્ધાય. રાવણ વડોદરાથી આપણે વિપુલભાઈ સોંડરવા રાજકોટથી ગમે એને અડી જાય હા કાયદાકીય રીતે. સાંભળો, એક હતો કદાચ નાખી ગયો એવું લાગ્યું હતું, પણ પછી પાછો માફીઓ માંગતો થઈ ગયો. બિફોર ને આફ્ટર મૂકીએ ખબર પડે. ગમે એના ગોબા ઉપાડ લે વિપુલભાઈ સોંડરવા છે. પ્રેમથી માને તો ઠીક છે, બાકી તો પછી છીએ જ તે બધા. જય ભીમ. વિડીયો પૂરો જોજો. બાબરા વાળા, ઉટડો વાળા, આમ લીલવા વાળા, આમ જરાય વાળા, આમ દામનગર વાળા, આમ પડોદર વાળા મારી દેવી આવ્યા અને 2.5 પાકી લીધી અને સોટ પડી ગઈ, બધું પડી ગયું અને વસને પડી ગઈ, કલમે આવી ગઈ, કોઈ ન માન્યા અને ભાગ્યા અને કાગળિયા લખાવી અને ભાગી ગયા. પછી તોય માન્યા 12 મહિના 1.5 વર્ષ એમ નામ ધુકાયું. છેલ્લે મને કે તું ગઢી મેળવી હાલ શરીફા ખાઈ લે. એ કીધું હાલો હું ખાઈ લઉં. તમને શાંતિરાની બાયડીમાં કોઈ કોળીમાંથી કોઈ ભંજો થાય, કોઈ ઢેઢ થાય, કોઈ થોરી થાય તો હું હારી જાઉં ભાઈ. પછી હું શરીફા ખાવા ગયો કે મના બાપાને કીધું તું ફોડ અને હું ખાઉં. તાકે હું ન ફોડું, તારે પામકું બતાવવાનું છે નાચને, તું ફોડ ને તું ખા. તોય છતાં મેં શરીફળ મેં ફોડ્યું. હવે મારી નાચ મેં આ શરીફળના વિડીયા મેકલું છું હું, એ કે ખોરું છે. હવે આ વિડીયા મેકલું છે, તમે મારી નાચ ઇન્સાફ કરજો. રેડી ભાઈ, રેડી. હાલો મારી નાથ, હું રમેશ જીવા બોલું છું અને આ વિડીયો મેકલ્યા છે. એમાં કોઈ ખોરું ના લે. તમે બતાવ્યું ભાઈ, જોયું તમે જોવો, તમે ખોરું ના લેવા તમે કહો. રાજકોટ થી વિપુલભાઈ સોંદરવા બોલું છું, મિશન ઓફ બાબા સાહેબ ગ્રુપ માંથી પ્રમુખ. બોલો. કોણ બોલો ભાઈ? આપ સાહેબ છે? આપ કોણ બોલો સાહેબ? ભરતભાઈ બોલું. આ વિજયભાઈ નો નંબર નથી ભાઈ? વિજયભાઈ નથી ભાઈ હો. તો તમારો નંબર છે, તમારું નામ છે, તમારા 2-3 ઓડિયા છે, તમારા વિડિયા છે, તમારા કોઈ વડીલ કોઈ નહીં એવા શબ્દોનો ઉચ્ચાર કરે છે, એટલે શું છે ભાઈ ભઈલા? એ અમારે નાચમાં છે એ દખો થોડો. તમારી નાચમાં છે. હું રાજકોટ થી વિપુલભાઈ સોંદરવા મિશન ઓફ બાબા સાહેબ ગ્રુપ પ્રમુખ બોલું છું, બરાબર? હા. તો એમાં તમે તો જે તમારી નાચ નું હોય તો આપણને કઈ વાંધો નથી, બરાબર? તો આમાં બીજી કોઈ પણ જ્ઞાતિને તમે કઈ નીચે બતાવવાની કોશિશ કરો છો. તમે કોઈ પણ જે બંધારણ વિષયના જે કઈ શબ્દ ન આપવાનો હોય એવા શબ્દ બોલો છો અને પાછા તમે ઓડિયો વિડીયોમાં તમે ખોટી ફાકા ફોજદારી કરો છો, બરાબર છે? એટલે ભાઈ શું છે આમાં, શું કરવાનું છે? કાંઈ નહીં, ભાઈ નો ફોન આવ્યો હતો હમણાં. અરે ભાઈ નો ફોન નહીં, તમારે લગભગ કાલ નહીં, તમારે 3 દિવસમાં તમારે ક્યાં FIR થાય ને ભાઈ, એ ખબર પડશે. કોઈ તમને અમે કોઈ કઈ કેવા આવીએ છીએ? તમે કોઈ કેવા આવતા ભાઈ? એમ નહીં, અજયભાઈ કોણ છે? અજયભાઈ ને ફોન આપો ને તમે. અજયભાઈ તો આપણે પ્રેમથી વાત કરવી છે કે ભાઈ તમને કોઈ સમાજ તમને કોઈ નીચે બતાડવા માંગે છે, તમને કોઈ, એમ હું કહું. એ બધું પતાવી દીધું ભાઈ તમારે. એમ પતી જાય એમ થોડું હાલે? તમે ગમે ત્યારે ગમે એને કહી દો, તમે એવા શબ્દ ઉચ્ચાર કરો યાર. ના, એ તમારા વિશે દિલીપ વિશે બોલ્યા છે એને હું વિડીયો રાજકોટ થી, સાંભળજો, મારું નામ વિપુલભાઈ સોંદરવા, સાંભળજો, બરાબર છે? હું કાયદાકીય હું પ્રમુખમાં છું, હું કાયદાકીય રીતે લડવા વાળો માણસ છું. અને રાજકોટની અંદર, આ રાજકોટ જિલ્લાની અંદર તમારા ઓડિયો વિડીયો તમારા ઓલા ફાધર છે કોણ છે? તમારા પપ્પા છે કે શું થાય છે? મોટા ભાઈ છે એ જે વિડીયામ બોલે છે એ પેલા, અને પછી ઓડિયામ બોલે છે. અને ઓલા અજયભાઈ કઈ એમ કહે છે કે અમારે આમ છે, ઓલા બેન કોક બોલે છે કે જે શબ્દ નથી બોલવાનો એ તમને ન ખબર હોય તો શું કરવા ભાઈ તમે ફોનમાં એવા શબ્દોનો ઉચ્ચાર કરો છો મોટા ભાઈ? એ તમારા વિશે નતા બોલતા, અમારી સમાજનું કામ નથી બોલતા. તમે સાંભળ્યું એમાં હું બોલે છે ઈ? હા. શું બોલે છે ઈ ભાઈ? મને કયો તો, આપણે બે ભાઈની વાત થાય. ચાલો કયો મને. કયું? એમાં શું બોલે છે? અનુસૂચિત જાતિને કયા શબ્દો આપે છે? આપણને એ તમારી કે માફી હું કરવા તમારી નાઈટ નું છે ભાઈ, તમારે નાઈટ પૂરતું રાખો ને. તમે શું કરવા બીજાની પતે રાણો છો ભાઈ?
હા એ વિડીયો કાઢી નાખ્યો તમારો. વિડીયો કાઢી નાખ્યો ને પાછા ઓલા અજયભાઈ કોણ છે એવા બધી હવાની પપોડી કે વિડીયો ન મુકાય ને માફી ન મુકાય, સવારથી એફઆઈઆર ચાલુ થાય હો ભાઈ. આ તમને કહ્યું કાયદાકીય રીતે અમે લડવા વાળા માણસ એ બધાય. અમારે કોઈને કઈ કાયદો હાથમાં નથી લેવાનો થતો, પાછા તો એવી વસ્તુ કરે કે એ નહીં થાય ને એ નહીં થાય ને તો જે છે એ કીધું એટલે હું તમે ભાઈ અમને બધાને શું ગણો છો તમે બધા ભાઈ? કાંઈ નથી ગણતા, હું તમને શું કહું. હા બોલો. તો એ અમે તમારા દલિત સાંભળો, વિશે તમારું નામ શું? એક જ મિનિટ, તમારું નામ શું? મેં તમને નામ આપ્યું, નંબર આપો, મારા ઘર નંબર આપું, બ્લોક નંબર આપું, તમે કયો એ નંબર આપું હું તમને મારો. તમારું નામ શું? મારું નામ ભરતભાઈ. હું તમને શું ભરતભાઈ કહું. સાંભળો, ભરતભાઈ મને સાંભળો. હા બરાબર છે. બોલો અજયભાઈ છે એ તમારા શું થાય છે? એ અમારા કાકાનો દીકરો છે. હું તમને શું એમ કહું. નથી, પછી જે બોલો વિડીયો બહાર પડ્યો છે ઓલા વડીલનો, બરાબર, મોટી ઉંમરના છે કોઈ, ઈ તમારા શું થાય છે? એ અમારા કાકા જ છે. બરાબર છે. કાકાનું જે મેટલ હોય તો કદાચ આપણે માફીનામું કદાચ જો આમાં સાંભળો, કદાચ મારે કીધા કે દેવી પૂજક સમાજ વિશે મારા કીધા કંઈક હલફેલ શબ્દ બોલાઈ ગયા હોય ને તો મારે મારા શબ્દોનો પાછો ઉચ્ચાર કરીને કેવું છે કે ભાઈ કદાચ કોઈ પણ સમાજની લાગણી દુભાણી હોય મારાથી તો એ બદલ હું માફી ચાહું છું ને હું મારા શબ્દ પાછા ખેંચું છું. બરાબર છે. આ શબ્દ વાપરવો જોઈએ કે ન વાપરવો જોઈએ ભાઈ આપણે? હા એ હમણાં વિડીયો હું નાખું છું. એ ભાઈનો ફોન આવ્યો. આમાં ભાઈ સોરી, શું તમારું નામ? ભરતભાઈ. ભરતભાઈ, આમાં શું છે ખબર છે કે ક્યાંક ને ક્યાંક તમે કોઈને નીચે બતાડીને કોઈ તમે આ સોશિયલ મીડિયાની અંદર તમને ખબર છે અત્યારે રાજકોટ જિલ્લામાં, જામનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં, અમરેલી જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં આ બધા વિડીયો અત્યારે તમારા થઈ ગયા છે. બરાબર છે. સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ. બરાબર. હા એટલે તમારે હવે જવાબ એ દેવા પડશે. એના કરતા આપણે શાંતિથી કઈ થતું હોય કદાચ બોલાઈ ગયું હોય આપણે એમ નથી કેતા તમને, સમજી ગયા? હા એ તો પણ તો એ ઓલો તમારા અજયભાઈ હવાની પપોડી કોણ છે ઈ મને કયો ને તમે. એ અમારા કાકાના દીકરા છે. તો એને કહેવાય કે શાંતિથી બે હાય, કોઈની આપણે કોઈ સમાજને નીચે બતાડવા આપણે આપણો ધર્મ કેવો છે એ તમને ખબર છે ને? આપણે ભગવાનને માનીએ છીએ, માતાજીને માનો છો તો એમાં કોઈ આવું તમને કોઈ કહે છે કે તમે ઓલા સમાજને નીચે બતાડીને તમે સર થઈ જાવ એવું કોઈ કહે છે તમને? ના કોઈ નહીં કીધું. હું મને કહે છે, અમને તમને નથી કહેતું કે કોઈ સમાજને તમે નીચે. પછી પોતાની રીતે ક્યાંક ને ક્યાંક એવું તકલીફ થતી હોય ને તો એ પર્સનલી વાંધો હોય ને તો પર્સનલી લડી લેવાય, હું એમ કહું. હા તમે આખી કાંઈ સમાજ સાંભળો ભાઈ, તમે આખી સમાજને શું કરવા ભરતભાઈ એમાં ઈ બધાને આખી સમાજને એમ કહે છે? હા એ ભૂલ થઈ ગઈ મારી વાત તમે સાંભળો. હું સાંભળું છું ને, મેં તમારે યાર કેવી રીતે વાત કરી? કઈ આપણે અંદર અત્યારે આપણે બે ભાઈ વાત કરીએ છીએ, હું તમને પ્રેમથી જ વાત કરું છું ને. જો કાયદા કહી રહ્યો છે ને તો કદાચ તમારો બોટાદ ને કે બાબરા? બોટાદ. હવે કદાચ જિલ્લા વાઇઝમાં ક્યાંક ને ક્યાંક છે ને ભાઈ અનુસૂચિત જાતિમાં અત્યારે આ બધાને બંધારણ મુજબ બધાને હક આપ્યા છે. બરાબર છે. કે કોઈ પણ જ્ઞાતિને કોઈ પણ જે કોઈ કઈને માનતા હોય, બરાબર છે, માતાજીને, ભગવાનને, એ કોઈને નીચા બતાડવા કે એ કોઈનું અપમાન કરવું એ અત્યારે કાયદાકીય ગુનો લાગે છે. બરાબર છે. તો અત્યારે આ બધા જિલ્લામાં આ ખોટા ઓડિયા વિડિયા ફરે છે, એ સારું લાગે કે આપણે એક માફીનામું મૂકીને લઈ લેવું એ સારું લાગે? તમે મને કયો જોઈએ. હાલો માફી મેકીને તમારા સાંભળો મારા મોટા ભાઈ, અને જે ઓલા બેન લેડીઝ વાત કરે છે ને, બરાબર, એ આપણી બેન હોય, દીકરી હોય કે માં હોય કે હું સર્વોપરી માનું છું, સમજી ગયા? પણ ખોટું આ વાદ વિવાદ ન વધે અને એમની અંદર ક્યાંક ને ક્યાંક આપણે સમાજની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ફેંકાઈએ નહીં અને ક્યાંક ને ક્યાંક આપણે આ સમાજની જ આપણે તો ઓલી કરવી ને, બુરાઈ કરવી કે સારું કરવું, હું તમને એમ કહું. હાલો કયો. હા બધી વાત તમારી હું માનું છું, હું તમારી યાર વ્યવસ્થિત વાત કરું છું. બરાબર છે. કારણ કે હું કાયદાકીય લડતવાળો માણસ છું. બરાબર છે. રાજકોટની અંદર હવે તમારા વિડીયો લગભગ હું તમને તમે નહીં માનો, સોશિયલ મીડિયા અત્યારે એટલું બધી એક્ટિવ છે ને ભાઈ કે તમારા વિડીયો અત્યારે છે ને લગભગ નહીં ભાઈના અને તમારા ઓડિયા જે ભાઈ આવ્યા છે ને ઓલા અજયભાઈ કોઈ હવાની પપોડી હતું ને એને કહી દેજો. હા કહી દઈશ. હાલો બરાબર કે ખોટા આવા વાદ વિવાદ ન કરે અને શાંતિથી પતાવી દે ને. આ ખોટા વાદ વિવાદ ન પડે ને ક્યાંય ને ક્યાંક કાયદાકીય રીતે ભાઈ આપણે તારીખો ભરવા જાવી અને આપણે ભરવું હોય આપણામાં ન હોય એના કરતા શાંતિથી આ વસ્તુ પતાવો. બરાબર. હા પતાવી દઈશું ભાઈ. હા અને હવે નો આવે એના બદલમાં તમે છે ને ઓડિયો વિડીયો જે ભાઈને મૂકવાનો હોય ને મૂકાવી દો. હા મુકાવી દઈશ. હા અરે બેન, મારી બેન, તમે મારી બેન જ છો, હું તમને એમ નથી કહેતો. મારી બેન તમે મારી વાત સાંભળો, હું પ્રેમથી જ વાત કરું છું. બેન વિડીયો કાઢ નાખે પણ ઓલા અજયભાઈ કોક કરીને છે ને
ઈ પાછા એમ કહે કે ના ઈ નો થાય ને ઈ એમ નથી. આપણે કોઈ પણ સમાજ મગજ નો હોય ને એ બધું કે હું તમને શું કહું. ભરતભાઈ આપણે કોઈને નીચે દેખાડવા નથી માંગતા, તમે સમજી ગયા કે વસ્તુ. સાચી વાત છે. પણ કહેવાનો મતલબ એમ છે કે જ્ઞાતિ પ્રત્યે કોઈને અડધૂત કરવા એ આપણો સંવિધાનિક હક નથી ભાઈ. મારું કહેવાનું તમે સમજ્યા આખી વસ્તુ. હા હું સમજી ગયો આજે ભગવાન. આજે તમે બધું તમારા સમજી મોઢેથી બેન જેમ કહેતા હતા ને કે અમને આમ કહી છે, પણ એ અમે તમને ન કહી શકીએ. અમે તમને દેવી પૂજક જ કહી શકીએ. તમે હા, સમજી ગયા દેવી આખી વસ્તુ. દેવી પૂંજકમાં વાઘરીમાં ઘણો ફેર પડે. પણ ભાઈ નો કહેવાય એવું, નો ન કહેવાય. અમારાથી નહીં નો કહેવાય યાર. બેન અમે નથી એવું કહેતા, પણ અમારે કહેવાનો મતલબ શું છે કે અમારાથી એ શબ્દ તમને નો દેવાય. તમે સમજો આખી વસ્તુ. હા સાચી વાત છે. અમે તમે સર્વોપરી છો ને, તમે મનુષ્યના અવતાર છે. આ તો વાળા વિખવાદ ને આ તો બધા મનુષ્યો પાડ્યા છે. બાકી આપણે જે જન્મ લીધો ને ત્યારે એક મનુષ્યનો અવતાર છે. તમે સમજો તો ખરી બધાય. સાચી વાત. અને બેન આમાં જ્યાં ત્યાં આમાં ભાઈ મોટા ભાઈ આમાં જ્યાં ત્યાં ખોટે ખોટા છે ને ફિલ્મમાં નો સડાય. અને આવા જે કોઈ વ્યક્તિ હોય ને તો એને કહી દેવાય એક વિડીયો મૂકી દે એટલે આ વસ્તુ પતી જાય. આપણે કોઈને એમ નથી કહેતા કે તમે માફી જ માંગો ને પગે પડી જાવ ને, પણ આવી ખોટે ખોટી કોઈ પણ જ્ઞાતિને કોઈ નીચે ન મળે ને કઈક કાયદાકીયમાં આવશે ને તો બધાયના હૈડા થાય ભાઈ ખોટે ખોટા એમ. કાંઈ વાંધો નહીં. વિજયભાઈ હમણાં ગાવે કે નહીં? વિજયભાઈ લાઈનમાં છે ને જિજ્ઞેશભાઈ લાઈનમાં છે ને એવા 7 જણા હજી લાઈનમાં છે મારી લાઈનમાં. બરાબર, મને રાજકોટ અત્યારે ફોન આવ્યો ને હા એટલે મેં તમને ફોન કર્યો. મેં કીધું હું ભાઈ વ્યવસ્થિત વાત કરી લઉં. સમજી ગયા? હા એ વિડીયો તમને માફીનો નાખી દઈશ. એક ભાઈનો ઓલા નાખી દઈએ હાલે ને? અરે હાલે તમે વિજયભાઈ નો નાખી દો તો હાલશે. આખે બધે ગ્રુપમાં નાખી દે. હું રાજકોટમાં હું નાખી દે. સમજી ગયા? હા કાંઈ વાંધો નહીં હાલો. બને એટલું વહેલું કરાવજો. બરાબર, કારણ કે પછી આ ફેલાય ને કોક ને કોક આપણે જો બધાય છે ને ભાઈ ભરતભાઈ મેં તમારી આજે વાત કરી ને એમ બધાય વાત ન કરતા. કોક ક્યાંક ગાળી ગલોસાઈ કરે, કોક ક્યાંક કઈ પોતાની જરૂર બતાડે. બધા વ્યવસ્થિત ન હોય. આ તમને સેવી વાત કરું. હા કાંઈ વાંધો. પછી ખોટા ક્યાંક ને ક્યાંક જિલ્લામાં બધા જિલ્લા એફઆઈઆર થાય બધામાં કોક ને કોક ને જવાબ દેવા જવા એના કરતા આપણે એક આ પતી જાય તો 2-5 મિનિટનો કે 2 મિનિટનો વિડીયો બનાવીને મૂકી દો એટલે આ વસ્તુ પતી જાય. બરાબર ને? હા એ મૂકી દે. હમણાં મારા કાકાનો છોકરો વિજયભાઈ આવે કે નહીં? વિજયભાઈ નહીં, અજયભાઈ કોણ છે ઈ? હા એ વિજયભાઈ નું વિજય નામ જ છે એમના. કાંઈ વાંધો નહીં. ભાઈને કહેજો કે થોડીક માન મર્યાદા ને મોભામાં બોલે. બધાને સંવિધાનિક અધિકાર આપ્યો છે આપણને. હા પોતે એનો વિડીયો તમારા માં નાખી દો. ભલે ભલે. અને અમારી નાચ ગધડિયાની મેલડીએ ગયા હતા. અમારી નાચના ડોખો હતો અને એમાં અમારે દલિત સમાજની વિશે અમારે અપશબ્દ બોલાઈ ગયા. એની માટે અમે માફી માગીએ છીએ અને હવે આવો શબ્દ ક્યારે નહીં બોલાય. અમારી નાચનો ડોખો હતો અને અમે ગઢડિયાની મેલડીએ ગયા હતા તો દલિત સમાજની વિશે અમે અપશબ્દ બોલ્યા. એની માટે અમે માફી માગીએ છીએ.